ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10માં બહુ સરસ સુધી આપણે કમ્પ્લીટ બધા લેશન લીધા છે. તમે કંઠસ્થ પણ કર્યા હશે, મારી સાથે સાથે બધા રીડ કરતા હશો. સરસ. અત્યાર સુધી આપણે ધોરણ 10ની અંદર ઘણા લેશન 6 માર્ક્સના લગભગ કમ્પ્લીટ કરી દીધા છે. જે કે પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન, જે 5 માર્ક્સનું છે. નિયંત્રણ અને સંકલન કે જે 5 માર્ક્સનું બોર્ડની અંદર પૂછાશે, પરંતુ જે અત્યારે આપણે આ પરિસ્થિતિને કારણે આ લેશનમાં પૂછાશે તો 5 જ માર્ક્સનું, પરંતુ મુદ્દા છોડીને આપણને આપેલા છે. પ્રશ્ન ન હોય, પછી આપણે એક મગજ એવું લગભગ તમારી પાસે શેડ્યુલ આવેલું જ છે કે કેટલા મુદ્દામાંથી લેવાના છે. તો આપણે લેશન સ્ટાર્ટ કરશું થોડું ઊંધું કે આની અંદર શું છે. લેશન નંબર 7, ચેપ્ટર 7માં નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ, કંટ્રોલ એન્ડ સંકલન એને વ્યવસ્થિત કઈ રીતે કરવું. માઇન્ડ છે, આપણે ક્યારેક રીડ કરતા હોય છે ત્યારે આપણું મગજ છે ને એ બુક્સ તો હાથમાં જ હોય છે, પરંતુ આપણું માઇન્ડ બીજે હોય. કેમ કે આપણે મગજને કંટ્રોલ નથી કરી શકતા. ક્યારેક એકદમ સરસ પિક્ચર જોયું હોય ને તો આપણું માઇન્ડ છે ને ત્યાં જતું રહે. ભલે પિક્ચર પપ્પા એમ કહે કે તમે જાઓ રીડ કરો, તો બુક્સ હાથમાં હોય પરંતુ માઇન્ડ આપણું ક્યાંય ફરતું, એટલે કે મગજને કંટ્રોલ નથી કરતા, નિયંત્રણ કરી શકતા નથી. ક્યારેક તમે જુઓ ને તો તમારા હાથમાં કોઈ ગરમ વસ્તુ આવી જાય તો તમે તરત જ ફેંકી દો છો. ગરમ આવી જાય એમ કે આ તો બહુ ગરમ છે, તમને કેમ ખબર આવી? તો તમે કંટ્રોલ કરી શકો છો ને કે ભાઈ આ તો ગરમ વસ્તુ છે, તરત જ ખ્યાલ આવી જશે. સંકલન કર્યું. એટલે નિયંત્રણ અને સંકલન કઈ રીતે કરવું. આપણા શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો છે, જે પેશીઓ છે, એ કઈ રીતે શરીરની બોડીની અંદર નિયંત્રણ કરે છે અને સંકલન કરે છે. એટલે આ લેશન તમારે આખું શરીર, કેમ કે આ બાયોલોજીનું ચેપ્ટર છે, વિભાગ બાયોલોજી છે, એટલે એમની અંદરથી તમારે આ ચેપ્ટર લેવામાં આવ્યું છે, નિયંત્રણ અને સંકલન. તો કઈ રીતે કીધું છે ને એ આપણે વિસ્તારપૂર્વક જોશું. કે અગાઉના પ્રકરણમાં ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ, જે આપણે બહુ સરસ પહેલું જ ચેપ્ટર આપણે લીધું હતું, એ સમજ્યા કે સજીવોના રક્ષણકારી અને સંલગ્ન જૈવિક ક્રિયાઓના વિષયમાં અભ્યાસ કર્યો. આપણે આ બાબતો પર વિચાર કરવાની શરૂઆત કરી હતી કે કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે. જો પ્રસ્તાવમાં બહુ સમય નહીં વિતાવો, કેમ કે આ આપણી પાસે એટલું કશું છે નહીં. આપણે તો જોવાનું છે કે નિયંત્રણ શું છે, સંકલન શું છે. તો શું કહે છે કે જ્યારે આપણે આ બાબતે વિચારવાની શરૂઆત કરી હતી ને ત્યારે વસ્તુ ગતિશીલ હોય ને તો આપણે કહેતા હતા કે સજીવ છે. વનસ્પતિઓમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ બને છે. ગતિશીલ હોય એટલે વૃદ્ધિ પામે એવું આપણે જોયું. એક બીજ અંકુરિત થાય છે તો વૃદ્ધિ કરે છે. એક બીજને રોપણ કરો એટલે એ વૃદ્ધિ તો કરવાનું છે, કેમ કે એ મૂળ ઉપર આવવાના જ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે થોડા દિવસ પછી એ માટીને બાજુમાં ધકેલી અને નાનો છોડ બહાર આવે છે, વૃદ્ધિ કરે છે ને ભાઈ. માટીની અંદર તમે બીજ વાવ્યું હોય તો માટીને ખસેડીને એ બીજ બહાર આવશે, વૃદ્ધિ કરશે. પરંતુ જો તેની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થતી નથી. રાઈટ, કે એની વૃદ્ધિ છે એ રોકવામાં આવી જાય અથવા તો રોકાઈ જાય તો એ ક્રિયાઓ થતી નથી, એટલે કે વૃદ્ધિ થતી નથી, એટલે કે માટીને ધકેલીને છોડ બહાર આવતો નથી. મોટાભાગના પ્રાણીઓ અને કેટલીક વનસ્પતિ આવું હલનચલન વૃદ્ધિ સાથે સંકલિત હોતું નથી. જો આપણે એમ કહીએ છીએ કે આપણે હલનચલન કરીએ છીએ એટલે આપણે સજીવ છે, એવું શક્ય નથી. કે હલનચલન કરતા હોય એ જ, કેમ કે વનસ્પતિ છે એ હલનચલન નથી કરતી તો બી એ સજીવ છે એવું આપણે જોયું. વૃદ્ધિની સાથે કોઈ સંબંધિત નથી હોતું. એક દોડતી બિલાડી, હિંચકા પર હિંચતા બાળકો, વાગોળતી ભેંસ આ હલનચલન વૃદ્ધિનું કારણ નથી. જો તો બી એ સજીવ તો છે જ ને. આપણે એમ કીધું કોઈ વસ્તુ ગતિશીલ હોય તો એ સજીવ હોય છે, બરાબર. પરંતુ એ શક્ય નથી, કેમ કે જો દોડતી બિલાડી છે, હિંચકા ખાતા બાળકો છે અને વાગોળતી ભેંસ એ હલનચલન નથી કરતી, છતાં બી વૃદ્ધિ તો પામે જ છે.
જોઈ શકાય તેવી ક્રિયાઓને આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ? તેનો એક સંભવિત જવાબ એ છે કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે વાપરીએ છીએ. બિલાડી એટલા માટે દોડતી હશે કારણ કે તેને ઉંદરને જોયો હશે. એ વૃદ્ધિ કરવા માટે દોડતી નથી કે ચાલો હું એકદમ દોડું ને એટલે મારી વૃદ્ધિ થાય છે, એટલા માટે નથી દોડતી, કેમ કે એને ઉંદરને જોયો હશે ને એટલે દોડ. માટે એટલું જ નહીં, પરંતુ આપણે સજીવોના હલનચલનને તેના પર્યાવરણમાં થયેલા ફેરફારનો લાભ ઉઠાવવાનો એક પ્રયાસ પણ કરી શકીએ છીએ. સૂર્ય પ્રકાશના છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે, પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે ને, વનસ્પતિ છે એ હલનચલન નથી કરતી છતાં બી વૃદ્ધિ કરે છે. શું કામ? કેમ કે પ્રકાશ સંશ્લેષણ કરે છે. બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, ભેંસ વાગોળે છે જેથી ખોરાકના નાના નાના ટુકડામાં રૂપાંતર થાય છે અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. ભેંસ શું કામે વાગોળે છે? એમને આહાર મોઢામાં લે અને એ વાગોળતી હોય. શું કામ? એ વૃદ્ધિનું કારણ નથી. શું કહે છે કે એ પોતે ખોરાકના નાના નાના ટુકડા કરી અને એનું રૂપાંતરિત પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પાચન સરળતાથી થઈ જાય એટલે એ નાના ટુકડા ખોરાકના કરે અને સરળતાથી કરી શકે છે. જ્યારે તીવ્ર પ્રકાશ જ્યારે આપણે આંખોમાં આપાત થાય છે ત્યારે શું થાય છે કે કેવું નાની થઈ જાય છે. ત્યારે જોજો, જ્યારે આપણે કોઈ પણ ગરમ વસ્તુને અડકીએ છીએ ત્યારે બદલાવનો અનુભવ કરીએ છીએ, તરત જ આપણે હાથ ખેંચી લઈએ છીએ અને પોતાનો બચાવ કરવા માટે પ્રતિચાર કરીએ છીએ. જો ગરમ પાણી હોય તો તરત જ તમે હાથ ખેંચી લેશો. શું કામ? કેમ કે ગરમ પાણી છે, તરત જ આપણને ખ્યાલ આવી જશે. તો એ વૃદ્ધિનું કારણ નથી. જો આપણે વિચારીએ, તેના વિશે વધારે વિચાર કરીએ તો આવું પ્રતીત થાય છે કે પર્યાવરણને પ્રતિચાર આપવા માટે થતા આ હલનચલનનું ચોકસાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. પર્યાવરણના પ્રત્યેક પરિવર્તનને પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે વર્ગમાં મિત્રો સાથે વાત કરવા માંગતા હોય ત્યારે બૂમો નથી પાડતા. ટીચર લેક્ચર લેતા હોય ને આપણે ફ્રેન્ડ સાથે વાત કરતા હોય તો આપણે બૂમો નથી પાડતા, આપમેળે ક્રિયા થઈ જાય છે. શું કામ? ધીમે ધીમે બોલીએ છીએ તો એ આપમેળે ક્રિયા થઈ જાય છે ને, કે આપણે બૂમો નથી પાડી. શું કામ? કેમ કે શિક્ષક સાંભળી જશે. માંગતા હોઈએ ત્યારે જોરથી બૂમો પાડવાની તુલનામાં શું કરીએ છીએ? ધીમે ધીમે વાતો કરીએ છીએ. સ્પષ્ટ રીતે કોઈ પણ ક્રિયા જે ઘટના પર જ નિર્ધારિત છે. ધીમે શું કામ બોલે છે? કેમ કે એવી ઘટના જ છે કે શિક્ષકો સામે છે, બધા વિદ્યાર્થીઓ ક્લાસની અંદર છે, એટલે બૂમો ન પાડવી જોઈએ. એ ધીમે બોલવું જોઈએ. શું કામ? કેમ કે એ ઘટના પર તેને પ્રેરિત કરે છે કે ભાઈ બહુ બૂમો પાડવી જોઈએ નહીં. અને આ રીતે નિયંત્રિત ક્રિયાને જોજો હા, તો કે આ રીતે નિયંત્રિત ક્રિયાને પર્યાવરણના જુદા જ ભિન્ન ઘટનાઓના જ્ઞાન સાથે સાંકળવી જોઈએ, જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર અથવા પ્રતિસાદ કરી શકાય છે. બીજા શબ્દોમાં જોજો હા, હવે શું કહેવા માંગે છે કે બીજા શબ્દોમાં સજીવોને એ તંત્રનો ઉપયોગ કરવો જોઈએ કે જે નિયંત્રણ અને સંકલન બંનેનું કાર્ય કરતા હોય ને એવી રીતે વર્તન કરવું જોઈએ. જે ઘટના છે, જે જગ્યા છે એને અનુસરીને આપણે કામ કરવું જોઈએ. એટલે નિયંત્રણ અને સંકલન કંટ્રોલે રાખવું જોઈએ અને એનું વ્યવસ્થિત મેનેજ કરવું જોઈએ. બહુકોષી સજીવોના શરીરના આયોજન સામાન્ય સિદ્ધાંતને આધારે રાખીને કહી શકીએ છીએ કે વિશિષ્ટ પામેલી પેશીનો ઉપયોગ નિયંત્રણ અને સંકલનની પ્રવૃત્તિ થાય છે. ઓનલી ફોર પ્રસ્તાવના છે. એક વસ્તુ આમાં ધ્યાન આપવાની નથી કે નિયંત્રણ અને સંકલન કેમ કરવું જોઈએ, મગજની ઉપર કંટ્રોલ કઈ રીતે રાખવો જોઈએ એ કહે છે. હવે તમારો આ પોઈન્ટ છે કે પ્રાણીઓ અને ચેતાતંત્ર. તો આપણે જોઈએ પહેલું પ્રાણીઓ, તો કે પ્રાણીની અંદર જ ચેતાતંત્ર હોય છે. વનસ્પતિની અંદર ચેતાતંત્ર નથી હોતું. શું કામ? કેમ કે આપણને ચેતાતંત્ર છે ને એટલે જ આપણને હાલવા ચાલવાની જ્ઞાન બધી વસ્તુની ખબર પડે છે. જ્યારે વનસ્પતિ છે એની અંદર ચેતાતંત્ર હોતું નથી. એટલે કે પ્રાણીઓ ચેતાતંત્ર એટલે શરીરના અંદર આવેલું મોટું તંત્ર એટલે ચેતાતંત્ર. એટલે શું કહે છે? જો એન્ફર સિસ્ટમ કહેવામાં આવે છે ને નર્વસ સિસ્ટમ તરીકે ઓળખવામાં છે. આમ કરોડરજ્જુ બી આવશે એમાં, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આવે છે, CNS કહેવામાં આવે છે. આપણે આગળ હું જોઈશ, તમને કહીશ. તો પહેલું છે ચેતાતંત્ર એટલે શું? પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુઓ પેશી દ્વારા થાય છે. હવે જોજો ખાસ, હવે આપણે આટલું શીખી ગયા, ઓનલી ફોર રીડ કરવાનું, બરાબર? કે પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન કોણ કરે છે? આપણને બધું ભાન કોણ કરાવે છે કે ભાઈ હવે તમને કોઈ ચીટીઓ ભરેલો છે તો એમની સામે પ્રતિચાર કરો, પ્રતિસાદ કરો.
એવું ભાન કોણ કરાવે છે? કોણ કરાવે છે? ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય છે, જેના વિષયમાં આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે. આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોઈ શકે છે. તરત જ ખ્યાલ આવી જાય છે કે ગરમ વસ્તુ છે, આમને ટચ કરવું જોઈએ નહીં. આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે. આપણે કેવી રીતે જાણી શકું છું કે આપણે વસ્તુ ગરમ એ અડી રહ્યા છીએ? એ તો ખબર હોવી જોઈએ. તરત જ આપણે ગરમ વસ્તુ લઈએ છીએ ને તો તરત જ આપણો હાથ છે એ ખેંચાઈ જાય છે, કમાન પરાવર્તિત ક્રિયા થાય છે. શું કામ? એ તરત જ ખ્યાલ આવી જાય છે કે આ વસ્તુ ગરમ છે. પણ ખબર કઈ રીતે પડી કે ગરમ છે? કોના દ્વારા ખબર પડશે આપણને? ચેતાતંત્ર દ્વારા. આપણે ગરમ વસ્તુ અડકી રહ્યા છીએ, આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓ ઓળખ કેટલાક ચેતાકોષો વિશિષ્ટીકરણ પામી ટોચના તંતુ દ્વારા થાય છે. એટલે ચેતાતંત્ર છે ને એનો મોટો આખા શરીરની અંદર મોટામાં મોટો તંત્ર એટલે ચેતાતંત્ર, જે ફ્લાવર જેવી રચના હોય છે, એના પણ અવયવ હોય છે. જે ગ્રાહી એકમ સામાન્ય રીતે આપણા સંવેદનાઓમાં એટલે કે જ્ઞાનેન્દ્રિયો, સંવેદના અંગો, તમે ધોરણ 8 ની અંદર શીખી ગયા સંવેદના અંગો. આમ ભલે સંવેદાંગો કહેવામાં આવે છે, પણ સંવેદન અંગો એટલે તમારા સંવેદન હાથ છે, પગ છે, શરીરનો કોઈ વિભાગ છે, એ સંવેદનાઓ અંગો કહેવાય છે. હાથમાં તરત જ કોઈ આમ અડે તો તરત જ ખ્યાલ આવી જાય ને કે સંવેદનાઓ અનુભવે છે. એટલે આપણી જ્ઞાનેન્દ્રિયો આવેલી હોય છે. જેમ કે અંતઃકરણ, જો તરત જ સાંભળો, અંતઃકરણ સાંભળો છો તરત જ ખ્યાલ આવી જાય આપણને. કોના દ્વારા? જ્ઞાનેન્દ્રિય દ્વારા. તરત જ કોઈક આપણા વિશે કંઈ બોલ્યું અથવા તો બીજી કંઈ વાત કરી હોય તો તરત જ ખ્યાલ આવી જશે ને કે હા ભાઈ આપણા વિશે કંઈ વાત કરી છે. નાક છે, કોઈ બી વસ્તુ સરસ સ્મેલ હોય તો તરત જ ખ્યાલ આવી જશે. જીભ છે, સ્વાદ પારખશે. તો બધા જ્ઞાનેન્દ્રિયો છે. રસ સંવેદન ગ્રાહી સ્વાદ ઓળખે છે. જ્યારે ઘ્રાણગ્રાહી, નાકની અંદર આવેલું ઘ્રાણગ્રાહી હોય છે, તો ઘ્રાણગ્રાહી એકમ ગંધને લગતી સંવેદનાને ઓળખ કરે છે. જો બંને અવયવ રસ સંવેદનાગ્રાહી છે એ સ્વાદને ઓળખે છે, જ્યારે ઘ્રાણગ્રાહી જે નાકની અંદર ચેતાઓ, કઈ ચેતા? ઘ્રાણ ચેતા. આ સ્વાદ ચેતા, કડવો સ્વાદ છે, મીઠો સ્વાદ છે ને, ગળ્યો છે, ખારો છે, ખાટો છે, આવો સ્વાદ કોણ ઓળખે છે? રસ સંવેદનાગ્રાહી, એટલે એની સ્વાદ ચેતાઓ કહેવામાં આવે છે. જ્યારે ઘ્રાણગ્રાહી અહીંયા આવેલું હોય છે નાકની અંદર, ઘ્રાણ ચેતા તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી આપણે સારી અને ખરાબ સ્મેલનો અનુભવ કરી શકીએ છીએ. ગંધને લગતી સંવેદનાનો ઓળખ કરે છે. આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુ દ્વારા મેળવવામાં આવે છે. તો કયા તંતુ? શિખા તંતુ. બહુ મસ્ત. તમને જો આ ચેતાકોષ છે, આપણે મેઇન જોવાનું છે ચેતાકોષ. અને ચેતાકોષ કઈ રીતે જોડેલા છે ને સ્નાયુઓ દ્વારા, એ બતાવ્યું છે. જો આ સ્નાયુ છે, આ ચેતા સ્નાયુ છે, બંને આ ચેતાકોષ છે અને આ ચેતા સ્નાયુઓ છે. તો ચેતાકોષ છે એ સ્નાયુઓમાં કેમ જોડેલા હોય છે ને એ બતાવ્યું છે. જો છે કણાભસૂત્રની અંદર ચેતાકોષ કઈ રીતે હોય છે એ બતાવ્યું છે. પછી જ્યારે તમે ચેતા સ્નાયુ, આ સ્નાયુ પેશી છે, આ સ્નાયુ પેશીની અંદર ચેતાકોષ કઈ રીતે એનો ભાગ સ્વરૂપે દર્શાવેલો છે એ બતાવ્યું છે. તો હવે પહેલું જ કે આપણે જોશું, ચેતાકોષ જોઈ લઈએ. આકૃતિ તમને સમજાવી દો, બરાબર? કે આકૃતિ શું કહેવા માંગે છે? જો કે આખો આ ચેતાકોષ છે. આ પહેલું છે એ તમારું શું છે? ચેતાકોષ છે, બરાબર? આ ચેતાકોષ છે એની અંદર આવું ફ્લાવર જેવી મેં રચનામાં કહ્યું હતું, બહુ મોટો હોય છે શરીરની અંદર. મગજની અંદર આ કોષ સૌથી મોટો કોષ હોય છે, જેથી જ આપણે ચેતાકોષ દ્વારા જ આપણે બધી વસ્તુ સમજી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ. બધું જ આમના દ્વારા આપણે સંવેદના અંગો દ્વારા જ આપણે અનુભવી શકીએ છીએ. તો એમના અવયવો કેટલા છે જોયો ચેતાકોષના? કે આ જે છે એને કોષ કેન્દ્ર, રાઈટ, તમારી પાસે આવેલું છે કે આ કોષ કેન્દ્ર છે, બરાબર? અને આ જે ડાળીઓ જેવી રચના છે, જો વનસ્પતિ નથી, કોષ છે, એ આ પ્રાણીઓની અંદર આવેલા હોય છે. જે આ જે કોષ છે, જો આ
ડાળીઓ જેવી રચના બતાવી ને એને શિખા તંતુ તરીકે ઓળખવામાં આવે છે. આ શિખા તંતુઓ ઝાડની જેમ ફેલાયેલી હોય છે. શિખા તંતુ અને આ ઓરેન્જ કલરનું છે ને એ કોષ રસ કહેવામાં આવે છે. કોષકાયની કોષકાય તમને લખેલું છે ફાઇનલ, પરંતુ કોષકાય ક્યાં સુધીનું હોય છે ખબર છે? અહીંથી આવી રીતે અહીં સુધી હોય ને, અહીં સુધી આ કોષકાય છે. જો આટલો ભાગ છે ને એને કોષકાય કહેવામાં આવે છે, પરંતુ આ જે ઓરેન્જ કલરનો ભાગ છે ને એને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. આ કોષરસ, કોષકાય તો આટલો ભાગ છે, તમને અહીંયા કોષકાય બતાવ્યું છે, પરંતુ એ કોષકાય નહીં, કોષરસ છે. અહીંયા કોષકાય છે. અને અક્ષતંતુ આટલું જ નથી. અક્ષતંતુ તો કે હા નાનું એવું છે, અક્ષતંતુ નહીં. અક્ષતંતુ અહીંથી સ્ટાર્ટ થશે પાછું તે અહીં સુધીનો આ અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે. આ અક્ષતંતુ છે. અને આ જે ઉપરનું પડ છે, આ જે તમને આવી રીતે આમ આપેલું છે ને, જો આ ચાર, એને શું કહેવામાં આવે છે? તો કે આ ઉપરનો ભાગ છે એને મજ્જા પડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? મજ્જા પડ. અને ચેતાંત અને લાસ્ટની અંદર ચેતાંત્ર કહેવામાં આવે છે. આ ચેતાંત આ ભાગનો, પરંતુ અહીંયા ગોળ ગોળ એવી રચના હશે એને ચેતાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. અને આ જે ભાગ જોડાયેલા છે, આ રીતે જોડાયેલા છે, જોડ છે એક પછી બીજું ત્રીજું, એવી રીતે આમ એક ગાંઠથી જોડાયેલા છે. જો હું તમને ચેતાકોષની આકૃતિ બતાવું છું, એમને સમજાવું છું કે એ ગાંઠથી જોડાય તો કઈ ગાંઠ આવે છે ને રેનવીયર ગાંઠ કહેવામાં આવે છે. કઈ ગાંઠ કહેવામાં આવે છે ને? આ ગાંઠથી જોડાયેલા છે. રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે. કદાચ તમારી બુક્સમાં તમે કરી શકશો કે કયા કયા તંતુ, કયા કયા અવયવો છે. તો પહેલું કોષ કેન્દ્ર રાઈટ, આ કોષ રસ છે ભાઈ. અને આ જે દાળીયો ભાગ છે ને શિખા તંતુ, તો અક્ષતંતુ બે તંતુમાં વહેંચાયેલું હોય છે. કોષાતંત્ર, ચેતાકોષ છે એ બે ભાગની અંદર વહેંચાયેલું છે, અક્ષતંતુ અને શિખાતંતુ. જે શિખાતંતુ શું કરે છે? જેવો સંદેશો આવે છે ને એ શિખાતંતુ છે એ કોષ કેન્દ્ર કોષકાયમાંથી નીકળી અને ઝાડાની જેમ ફેલાઈ જાય છે. જો છે, અને એ ફેલાય અને પછી એની રચના અક્ષતંતુમાં થાય છે. તો પહેલું જ તમને આકૃતિ બતાવી દીધી, આગળ સમજાવી દીધું કે કઈ રીતે કે કાંઈ પણ સંદેશો આવે છે તો પહેલું છે એ સંદેશો આપણને કોણ આપી દે છે? કોષ કેન્દ્ર શિખાતંતુ છે. એ શિખાતંતુ જેમ સંદેશો આવે છે ને એટલે એનો ભાગ છે વિસ્તારપૂર્વક રીતે વધતો જશે, અને પછી એની અંદર વધતો જશે ને એટલે આમ ફાટા પડશે, જાવી રીતે ફાટા રીતે પડશે, અને પછી એમાંથી ધીરે ધીરે આની અંદર જશે ને એ ધીરે ધીરે કરી અને અક્ષતંતુમાં એ સંદેશો ફેલાવી અને લાસ્ટ સુધી પહોંચાડે છે. અને ત્યાંથી પછી હરેક પેશીની અંદર, શરીરના એક એક ભાગની અંદર પહોંચાડે છે. મગજની અંદર પહેલાં પહોંચાડશે કે મગજને કહેશે ભાઈ, આ ચેતાંત છે એ મગજને કહેશે કે ભાઈ તમને કોઈ કહેવા માંગે છે, અથવા તો તમને આ વસ્તુ કોઈ સૂંઘાડે છે એવો સંદેશો પહોંચાડશે. આટલી પ્રોસેસર આ ચેતાકોષની અંદર થશે. હવે આ વિગતવાર આપણે એટલું જોવાનું છે કે ચેતાકોષ છે શું? તો કે પહેલું ક્યાં પહોંચશે? શિખાતંતુમાં. જેવો સંદેશ આવશે ને શિખાતંતુઓ એનું આવરણ વધારશે, એટલે આવી ફાટો પડે છે. જો આવરણ વધે છે ને એટલે ફાટો પડે છે. પછી ધીરે ધીરે કરી કરી અને અક્ષતંતુ સુધી, અક્ષતંતુ ચેતાક્ષ સુધી પહોંચાડે અને ચેતાંત્ર મગજ સુધી સંદેશો પહોંચાડીને કહે છે કે ભાઈ હવે તમને આ કંઈ કહેવા માંગે છે. તો આટલી એમની રચના છે ને એમની નામ નિર્દેશન વાળી આકૃતિ છે. વિગતવાર જોઈએ આપણે શું કહેવા માંગે છે. અને આ બંને શું બતાવ્યું છે એ બી મેં તમને કહ્યું, કણાક સૂત્ર છે એની અંદર ચેતાકોષ કઈ રીતે એની જગ્યા બનાવે છે. પછી બીજું શું કહે છે કે ચેતાકોષ આ જે સ્નાયુ પેશી છે, સ્નાયુ પેશીની અંદર ચેતાકોષ કઈ રીતે પોતાનું સ્થાન હોય છે. જો ચેતા સ્નાયુ સંધાનો એનું સ્થાન કઈ રીતે બનાવે છે? અક્ષતંતુ જુઓ છે, આખો ભાગ અક્ષતંતુ, અને સ્નાયુ તંતુક, આ જે ભાગ હોય ને એને સ્નાયુ તંતુ કહેવામાં આવે છે. અને રુધિર કેશિકા, એટલે આ તમને કદાચ બતાવેલી હશે, જા
આ રુધિર કેશિકાઓ હોય છે, કેમ કે સ્નાયુ પેશી છે એની અંદર રુધિર કેશિકાઓ તો હોય જ, બરાબર. તો તમે આકૃતિ સરસ રીતે જોઈ છે. હવે આપણે થોડું વર્ણન જોઈએ કે ચેતાકોષ શું કહેવા માંગે છે, કે આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુ દ્વારા મળે. હવે તમને જે સૂચના મળી છે એ પહેલું કોણ ગ્રહણ કરશે? કોણ કરશે? શિખાતંતુ. જય લખ્યું છે શિખાતંતુ, રાઈટ. પછી અને એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થશે. જેવો સંદેશો મૂકશે ને એટલે ચેતાકોષમાં આવેગ ઉત્પન્ન થશે, ધ્રુજારી ઉત્પન્ન થશે. અને આ આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય, આ જે કહીએ છે ને આ કોષકાય, આખો આ ભાગ શિખાતંતુ આ, અને એની અંદરથી પછી કોષકાય, કોષકાય એટલે આટલો વિસ્તાર છે એની અંદર જશે. તો કે કોષ ચેતાકોષ સુધી જાય છે અને ચેતાક્ષ તેના અંતિમ છેડા સુધી પહોંચાડે છે, બરાબર. પણ અક્ષતંતુમાં થઈ અને ચેતાંતરકો અથવા તો ચેતાક્ષ બી કહી શકો સુધી પહોંચાડે છે. અને ચેતાક્ષ ના છેડેથી વિદ્યુત આવકના કેટલાક રસાયણયુક્ત મુક્ત કરે છે, જે મગજને સંદેશો પહોંચાડે છે. આ રાસાયણિક અવકાશીય સ્થાન કે ચેતોપાગમન, જો નવું વર્ષ તમારે કદાચ આવ્યો હશે, ચેતોપાગમન કહેવાય. ચેતોપાગમ છે ને, તો ચેતોપાગમ એટલે શું કે બે કોષ હોય ને, ચેતાકોષ ને બીજો કોષ, એટલે કોષની વચ્ચે બે કોષો વચ્ચે સહેજ બહુ નાનું એવું અવકાશ જોવા મળે. એ અવકાશને ચેતોપાગમ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, નવો વર્ષ કદાચ તમે આવી ગયો હશે, તમારી પાસે ન આવ્યો હોય તો ફરીથી પાછું સમજાવો કે જે તમારી પાસે બે નાના એવા કોષો હોય ને, એ કોષો વચ્ચે સહેજ બહુ નાની એવી જગ્યા જોવા મળે છે, અવકાશીય હોય છે. આંતરકોષીય અવકાશ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જગ્યા નહીં, પરંતુ આ આંતરકોષીય અવકાશ જે જોવા મળે છે એને ચેતોપાગમ કહેવામાં આવે છે. તો શું કહે છે કે આ રાસાયણિક અવકાશ સ્થાન કે ચેતોપાગમ ને પસાર કરી, જગ્યામાંથી પસાર થઈ અને પછી તેના પછી ચેતાકોષના શિખાતંતુ વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. પછી જે સંદેશો મોકલ્યો છે પછી એનો પ્રારંભ કરે છે. અને આ શરીરના ઉર્મિ વેગ, એટલે કે જે શરીર ઉર્મિ વેગ એટલે કે શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, શરીરની અંદર આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે વેગ ઉત્પન્ન થાય ને એને ઉર્મિ વેગ તરીકે ઓળખવામાં આવે. તો વહનની સામાન્ય પ્રણાલી છે શરીરની અંદર જે ઉર્મિ વેગો, કેમ કે સંદેશો મોકલે એટલે તરત જ મગજ એમ કહેશે કે ભાઈ હવે તારા હાથ પગ હલાવ. તને કોઈ સંદેશો આપે છે કે તારી સામે કોઈ વસ્તુ પડેલી છે, પાણીપુરી હોય તો તમે તરત જ કેમ કહો, વાહ સરસ પાણીપુરી છે, હા, મગજ તરત જ સમજી જશે કે ભાઈ મારે પાણીપુરી ખાવી જોઈએ, તરત જ ખ્યાલ આવી જશે. તો એ કોના દ્વારા છે? તો કે ચેતાકોષ આ કામ કરશે, મગજ સુધી સંદેશો પહોંચાડશે, તો તમને ખબર પડી ને કે અહીંયા પાણીપુરી પડેલી છે. તો ઉર્મિ વેગ, સરસ મોઢામાં લાળ આવી જશે, ઉર્મિ વેગ જો ધ્રુજારી છે, આહા કેટલું સરસ પડી છે પાણીપુરી, સ્વાદ એમાં અલગ અલગ સ્વાદની હોય તો તરત જ ઉર્મિ વેગના વહનની સામાન્ય પ્રણાલી છે, તરત જ સંદેશો પહોંચાડશે. આ રીતે એક ચેતોપાગમન અંતના એવા ઉર્મિ વેગને ચેતાકોષથી અન્ય કોષોમાં, ચેતાકોષ પછી ત્યાંથી મગજ અને મગજમાંથી અન્ય કોષોમાં સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે. આમાં તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતાપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાથી જ બનેલી છે. આ જાળીરૂપ જો ચેતાકોષ એ જાળીરૂપ રચનાથી જ બનેલી એવી કંઈ એવું એમાં આશ્ચર્ય નથી, બધાની અંદર હોય જ, પ્રાણી પેશીની અંદર ચેતાકોષ હોય જ છે. આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનનું વિશિષ્ટકરણ પામેલી છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો, એ પહેલું જ જો છે આકૃતિની અંદર આપણે જોયું હતું પહેલી જ આકૃતિમાં કે શું હતું, તો કે પહેલી આકૃતિની અંદર ચેતાકોષ જોયું હતું. ભાગોને ઓળખો, જેવા સંવેદનાઓ હોય છે જેમાંથી સંવેદના સૂચના આવેગની જેમ વિદ્યુતનું જેમ વહન કરે છે અને જ્યાં આવેગને રાસાયણિક સંકેત ઉર્મિ વેગ પરિવર્તિત કરવામાં આવે છે જેથી તે આગળ પ્રસરણ પામે. એટલે જેમ જેમ સંદેશો શિખાતંતુ આગળ મોકલશે ને એમ આગળ શરીરના એક કોષની અંદર એ ઉર્મિ વેગો પ્રસરણ પામશે. હવે 7.1
એક